શ્રી દુર્ગા સપ્તસતી ત્રીજો અધ્યાય। સેનાપતિઓ સહિત મહિષાસુરનો વધ। ધ્યાન। જગદંબાના શ્રી અંગોની ક્રાંતિ ઉદયકાળના હજારો સૂર્યો સમાન છે। તેઓ લાલ રંગની રેશમી સાડી પહેરેલા છે। તેમના ગળામાં મુંડમાળા શોભી રહી છે। બંને સ્થાનો પર લાલ ચંદનનો લેપ લગાડેલો છે। તેઓ પોતાના કર કમળોમાં જપમાલિકા, વિદ્યા અને અભય તથા વરદાન નામની મુદ્રાઓ ધારણ કરી રહેલા છે। ત્રણ નેત્રોથી સુશોભિત વદન કમળ ઘણું જ શોભી રહ્યું છે। તેમના મસ્તક પર ચંદ્રમા અને સાથે જ રત્નમય મુગટ બાંધેલો છે અને તેઓ કમળના આસન પર વિરાજમાન છે। આવા દેવીને હું ભક્તિપૂર્વક વંદન કરું છું। ઓમ। ઋષિ કહે છે, દૈત્યોની સેનાને આ પ્રમાણે નષ્ટભ્રષ્ટ થતી જોઈને મહાદૈત્ય સેનાપતિ ચિક્ષુર ક્રોધે ભરાઈને અંબિકા દેવી સાથે યુદ્ધ કરવા માટે આગળ વધ્યો। તે અસુર રણભૂમિમાં દેવી પર એવી રીતે બાણવૃષ્ટિ કરવા લાગ્યો કે જેમ વાદળા મેરુ પર્વત પર જળધારાઓ વરસાવે છે। ત્યારે દેવીએ પોતાના બાણોથી તેના બાણ સમૂહને અનાયાસ જ કાપી નાખીને તેના ઘોડાઓ અને સારથીને પણ મારી નાખ્યા। એ સાથે જ તેના ધનુષ્યને તથા અત્યંત ઊંચી ધજાને પણ તત્કાળ કાપી નાખીને હેઠા નાખ્યા। ધનુષ્ય કપાઈ ગયા પછી પોતાના બાણોથી તેના અંગો વીંધી નાખ્યા। ધનુષ્ય, રથ, ઘોડા અને સારથીના નષ્ટ થઈ જવાથી તે અસુર ઢાલ અને તલવાર લઈને દેવી તરફ ધસ્યો। તેણે તીક્ષ્ણ ધારવાળી તલવારથી સિંહના મસ્તક પર પ્રહાર કર્યો અને દેવીની ડાબી ભુજા પર પણ ભારે વેગપૂર્વક પ્રહાર કર્યો। હે રાજન, દેવીની ભુજાને સ્પર્શતા જ તે તલવાર તૂટી ગઈ અને પછી તો ક્રોધથી આંખો લાલ કરીને તે રાક્ષસે હાથમાં શૂળ લીધું અને તેને તે મહાદૈત્ય ભગવતી ભદ્રકાલી પર ચલાવ્યું। તે શૂળ આકાશમાંથી નીચે પડતા સૂર્યમંડળની જેમ પોતાના તેજથી પ્રજ્વલિત થઈ ઉઠ્યું। તે શૂળને પોતાની તરફ આવતું જોઈને દેવીએ પણ શૂળનો પ્રહાર કર્યો। તેનાથી તે અસુરના શૂળના સેંકડો ટુકડા થઈ ગયા। સાથે જ તે મહાદૈત્ય ચિક્ષુર પણ માર્યો ગયો। મહિષાસુરના સેનાપતિ તે મહાપરાક્રમી ચિક્ષુરને માર્યા ગયા પછી દેવતાઓને ત્રાસ આપનારો ચામર હાથી પર ચડીને આવ્યો। તેણે દેવી પર શક્તિનો પ્રહાર કર્યો, પરંતુ જગદંબાએ પોતાના હુંકારથી જ તેને ઘાયલ અને તેજહીન કરી દઈને તત્કાળ ધરતી પર ઢાળી દીધો। શક્તિને તૂટી પડી ગયેલી જોઈને ચામરને ઘણો ક્રોધ થયો। હવે તેણે શૂળ ચલાવ્યું, પરંતુ દેવીએ તેને પણ પોતાના બાણોથી કાપી નાખ્યું। એ દરમિયાન જ દેવીનો સિંહ ઉછળીને હાથીના માથા પર ચડી બેઠો અને ખૂબ જોર લગાવીને તે દૈત્ય સાથે બાહુયુદ્ધ કરવા લાગ્યો। તે બંને લડતા લડતા હાથી ઉપરથી નીચે જમીન પર આવી ગયા અને અત્યંત ક્રોધે ભરાઈને એકબીજા પર ભયંકર પ્રહારો કરતા કરતા લડવા લાગ્યા। ત્યારબાદ સિંહ ભારે વેગથી આકાશ તરફ ઉછળ્યો અને ત્યાંથી નીચે પડતી વખતે તેણે પંજાના પ્રહારથી ચામરનું માથું ધડથી અલગ કરી દીધું। આ જ પ્રમાણે દૈત્ય ઉદગ્ર પણ શિલાઓ, વૃક્ષો વગેરેનો માર ખાઈને યુદ્ધભૂમિમાં દેવીને હાથે માર્યો ગયો તથા દૈત્ય કરાલ પણ દાંત, મુક્કા અને થાપટોના પ્રહારથી ભોંય ભેગો થઈ ગયો। ક્રોધે ભરાયેલા દેવીએ ગદાના પ્રહારથી દૈત્ય ઉદ્ધતના પણ ચૂરેચૂરા કરી નાખ્યા। ભિંદીપાલથી વાસ્કલને અને બાણોથી તામ્ર અને અંધકને હણી નાખ્યા। ત્રણ નેત્રોવાળા પરમેશ્વરીએ ત્રિશૂળથી ઉગ્રાસ્ય, ઉગ્રવીર તથા મહાહનુ નામના દૈત્યોને મારી નાખ્યા। તલવારના પ્રહારથી વિડાલના માથાને ધડથી કાપીને નીચે નાખ્યું। ઉદર અને દુમુર્ગ આ બંને દૈત્યોને પણ દેવીએ પોતાના બાણોથી યમલોકમાં મોકલી દીધા। આ પ્રમાણે પોતાની સેનાનો સંહાર થતો જોઈને મહિષાસુરે પાડાનું રૂપ ધારણ કરીને દેવીના ગણોને ત્રાસ આપવાનું શરૂ કર્યું। કેટલાયને માથાથી પ્રહાર કરીને, કેટલાય ઉપર ખરીઓના પ્રહાર કરીને, કોઈને પૂંછડાથી મારીને, કેટલાયને શિંગડાથી ચીરી નાખીને, કેટલાય ગણોને વેગથી, કેટલાયને સિંહ ગર્જનાથી, કેટલાયને ગુમાવીને તો કેટલાયને નિશ્વાસના ફૂંફાડાથી ધરતી પર ઢાળી દીધા। આ પ્રમાણે ગણોની સેનાને ઢાળી દઈને તે અસુર મહાદેવીના સિંહને મારી નાખવા ધસ્યો। આને લીધે જગદંબાને ઘણો ક્રોધ થયો। આ તરફ મહાપરાક્રમી મહિષાસુર પણ ક્રોધે ભરાઈને પોતાની ખરીઓથી જમીન ખોદવા લાગ્યો અને પોતાના શિંગડાથી ઊંચા ઊંચા પર્વતોને ઉંચકીને ફેંકવા લાગ્યો અને બરાડવા લાગ્યો।
તે વેગપૂર્વક આંટા મારી રહ્યો હતો. તેને કારણે પૃથ્વી વિક્ષુબ્ધ થઈને ફાટવા લાગી. તેના પૂંછડાથી ટકરાઈને સમુદ્ર ચારે બાજુથી પૃથ્વીને ડૂબાડવા લાગ્યો. ફંગોળાતા શિંગડાઓના પ્રહારથી ચીરાઈ જઈને વાદળાઓના ટુકડે થઈ ગયા. તેના શ્વાસના પ્રચંડ વાયુના વેગથી ઉડેલા સેંકડો પર્વતો આકાશમાંથી પડવા લાગ્યા. આ પ્રમાણે ક્રોધે ભરાયેલા તે મહાદૈત્યને પોતાના તરફ આવતો જોઈને દેવી ચંડિકાએ તેનો વધ કરવા માટે ભયંકર ક્રોધ કર્યો. તેમને પાસ ફેંકીને તે મહાન અસુરને બાંધી દીધો. તે મહાયુદ્ધમાં બંધાઈ જવાથી તેણે પાડાનું રૂપ ત્યજી દીધું અને તત્કાળ તે સિંહના રૂપમાં પ્રગટ થયો. તે અવસ્થામાં તેનું માથું કાપી નાખવા જગદંબા જેવા તત્પર થયા કે તરત જ તે ખડગધારી મનુષ્યના રૂપમાં દેખાવા લાગ્યો. ત્યારે દેવીએ તરત જ બાણોનો વરસાદ વરસાવીને ઢાલ અને ખડગ સહિત તે મનુષ્યને પણ વીંધી નાખ્યો. એટલામાં જ તે મહાન ગજરાજના રૂપમાં ફેરવાઈ ગયો તથા પોતાની સૂંઢથી દેવીના મહાન સિંહને ખેંચવા લાગ્યો અને ગરજવા લાગ્યો. ખેંચતી વખતે તેની સૂંઢને દેવીએ ખડગથી કાપી નાખી. ત્યારે તે મહાદૈત્ય ફરીથી પાડાનું શરીર ધારણ કરી લીધું અને પહેલાંની જેમ જ ચરાચર પ્રાણીઓ પદાર્થો સહિતના ત્રણેય લોકોને સંક્ષુબ્ધ કરવા લાગ્યો. ત્યારે ક્રોધે ભરાયેલા જગતજનની વારંવાર ઉત્તમ મધુપાન કરતા આંખો લાલ કરીને હાસ્ય કરવા લાગ્યા. આ તરફ બળ અને પરાક્રમના મતથી છકી ગયેલો તે દૈત્ય ગરજવા લાગ્યો અને પોતાના શિંગડા વડે ચંડિકા ઉપર પર્વતો ફેંકવા લાગ્યો. તે સમયે દેવી તેના વડે ફેંકાયેલા તે પર્વતોને પોતાના બાણોના સમૂહથી ચૂરેચૂરા કરી નાખતા બોલ્યા. તે વખતે તેમનું મુખ મધુના મતથી લાલ થઈ રહ્યું હતું અને તેઓ લથડતી વાણીમાં બોલ્યા. દેવી બોલ્યા, અરે મૂર્ખ, જ્યાં સુધી હું મધુપાન કરી લઉં ત્યાં સુધી તું ક્ષણવાર માટે ખૂબ ગરજી લે. મારા હાથે અહીં તારું મોત થઈ જતાં હવે સત્વરે દેવતાઓ પણ ગરજવા લાગશે. ઋષિ કહે છે. આમ કહીને દેવી ઉછળ્યા અને તે મહાદૈત્ય પર ચડી બેઠા. પછી પોતાના પગથી તેને દબાવીને તેમણે શૂળથી તેના ગળામાં ઘા કર્યો. તેમના પગથી દબાયેલો હોવા છતાં પણ તે મહિષાસુર પોતાના મુખેથી હજી અડધા શરીરે તે બહાર નીકળવા પામ્યો હતો. ત્યાં જ દેવીએ પોતાના પ્રભાવથી તેને અટકાવી દીધો. અડધો જ નીકળ્યો હોવા છતાં પણ તે મહાદૈત્ય દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો. ત્યારે દેવીએ ઘણી મોટી તલવારથી તેનું મસ્તક કાપી નાખ્યું. પછી તો હાહાકાર કરતી દૈત્યોની સઘળી સેના ભાગી ગઈ અને સમસ્ત દેવતાઓ અત્યંત પ્રસન્ન થઈ ગયા. ત્યારે દિવ્ય મહર્ષિઓ સહિત દેવતાઓએ દુર્ગા દેવીનું સ્તવન કર્યું. ગંધર્વપતિઓ ગાવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. શ્રી માર્કંડેય પુરાણમાં સાર્વણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યમાંનો મહિષાસુરવધ નામનો 3જો અધ્યાય સમાપ્ત. મિત્રો, આવા જ અવનવા વિડીયો સાંભળવા અને શીખવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ